આવાસના મૂળ લાભાર્થી નહીં હોય તો મકાન સીલ કરાશે। પીએમ આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદેસર લોકો રહેવા લાગ્યા, 200 લાભાર્થી રહેવા ન ગયા। ઓટીપી સર્વિસથી લાખોનું ફ્રોડ, ગુજરાત સાયબર સેલે CAAS ગેંગનો પર્દાફાશ કર્યો, 6 દેશોની કડી ખુલી। કડીની બાલાપીર દરગાહ પાસે પત્રકાર પર જીવલેણ હુમલો, છરી ધોકાથી હુમલો કરનાર 9 હુમલાખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ। મોબાઈલ ચોરને પબ્લિકે મેથી પાક ચખાડ્યો, કમાટીબાગમાં બાળ મેળામાં મોબાઈલ ચોરી કરતી મહિલાની ધરપકડ, 5 મોબાઈલ જપ્ત કર્યા। વારંવાર દુષ્કર્મ આચરી 11 વર્ષમાં 13 વાર ગર્ભપાત કરાવ્યો, ચાંદખેડાની યુવતી પર દુષ્કર્મ કેસમાં આરોપીને 14 વર્ષની સજા, ગાંધીનગર કોર્ટનો ઐતિહાસિક ફેંસલો।